વિદ્યાર્થી મિત્રો, શું આપ આપની વ્યવસાયિક કે શૈક્ષણિક કારકિર્દીને વધુ સુદૃઢ કરવા માંગો છો? તો આપને માટે સમય, સ્થળ અને વયના બંધનોથી મુક્ત ઉત્તમ વિકલ્પ આપે છે નેકમાએ AA+ અને યુજીસીમાં ગ્રેડ 1 પ્રાપ્ત કરનાર રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમર્થ, કર્મઠ અને સંવેદનશીલ કુલગુરુ આદરણીય પ્રોફેસર ડૉક્ટર અમી ઉપાધ્યાયજી યુનિવર્સિટીના ધ્યેય મંત્ર સ્વાધ્યાય પરમમ તપઃને ચરિતાર્થ કરવા માટે હંમેશા કટિબદ્ધ રહે છે. તેમના સફળ નેતૃત્વમાં યુનિવર્સિટીએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આજથી આપના માટે એક નવા પોડકાસ્ટનો આરંભ કરી રહી છે. વોર્મ વેલકમ ટુ ઓલ ધ એસ્પિરન્ટ્સ ટુ અવર પોડકાસ્ટ કેરિયર ઇન્સાઇટ્સ પાથવે ટુ સક્સેસ. વિદ્યાર્થી મિત્રો, અમારા પોડકાસ્ટના આરંભે વર્તમાન સમયમાં જેની ખૂબ જ માંગ છે અથવા તો કહો ને કે યુવા મિત્રો માટે જીવનનો હિસ્સો બની ગયું છે તેવા કોમ્પ્યુટર ક્ષેત્રની વાત. જી હા દોસ્તો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગની વિસ્તૃત જાણકારી આજે આપણે માટે રજૂ કરીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગના નિયામક શ્રી ડૉક્ટર નિલેશ મોદી સાહેબ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ. સાહેબ, સૌથી પહેલાં વિદ્યાર્થીઓના મનમાં જે પ્રશ્ન આવતો હોય કે કોમ્પ્યુટર તો ભણવું છે પણ એમાં વિવિધ અભ્યાસક્રમો હોય છે, તો એ અભ્યાસક્રમો કયા? આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવે છે કોમ્પ્યુટર ક્ષેત્રના? બેન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સ અંતર્ગત વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ઓફર કરી રહી છે, જેમાં સર્ટિફિકેટ અભ્યાસક્રમો છે, ડિપ્લોમા અભ્યાસક્રમો છે, અંડર ગ્રેજ્યુએટ એટલે કે ધોરણ 12 પછીના અભ્યાસક્રમો છે, પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે ગ્રેજ્યુએશન પછીના અભ્યાસક્રમો છે અને પીએચડી અભ્યાસક્રમો ઓફર કરી રહી છે. જી, આપે 4 સેગમેન્ટ જુદા જુદા બતાવ્યા અભ્યાસક્રમો અંગેના. થોડા સમય પહેલાં જ ધોરણ 12નું રિઝલ્ટ પણ આવ્યું છે, એટલે વિદ્યાર્થીઓના મનમાં ચોક્કસ પ્રશ્ન હશે કે કોમ્પ્યુટર ક્ષેત્રે કારકિર્દી બનાવી છે તો મારે કયા પ્રકારના અભ્યાસક્રમો કરવા જોઈએ. એટલે સૌથી પહેલાં આપણે વાત કરીએ ધોરણ 12 પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો અંગેની. ધોરણ 12 પછી સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સ 2 અભ્યાસક્રમો ઓફર કરી રહી છે. એક બીએસસી ઓનર્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બીએસસી ઓનર્સ સાયબર સિક્યુરિટી. બીએસસી ઓનર્સ સાયબર સિક્યુરિટી આ વર્ષે જ આપણે ફર્સ્ટ બેચ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ. અને આ બંને અભ્યાસક્રમો નેશનલ એજ્યુકેશન પોલિસી, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે ઇન્ટ્રોડ્યુસ કરી છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત 2 પ્રકારે આપણે ઓફર કરી રહ્યા છે. એટલે કે ગ્રેજ્યુએશન 3 વર્ષનું અને ગ્રેજ્યુએશન 4 વર્ષનું. એટલે કે જો કોઈ પણ વિદ્યાર્થી 3 વર્ષ પછી એને કમ્પ્લીટ કરવું છે તો એને બેચલર ઓફ સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ડિગ્રી મળશે. પરંતુ જો એ વિદ્યાર્થીને 4 વર્ષની બેચલર્સ ડિગ્રી જોઈએ છે તો એને 4 વર્ષ કમ્પ્લીટ કરશે તો એને બેચલર ઓફ સાયન્સ ઓનર્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એ જ રીતે બેચલર ઓફ સાયન્સ સાયબર સિક્યુરિટી અને 4 વર્ષ બાદ એને બેચલર ઓફ સાયન્સ ઓનર્સ સાયબર સિક્યુરિટીની ડિગ્રી મળશે. ખૂબ સરસ વાત કરી સર. આ કોર્સ વિશે આપણે આગળ તો વિસ્તૃત વાત કરીશું જ, પણ તે પહેલાં વિદ્યાર્થી મિત્રોને એ જણાવીએ કે આ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પાત્રતા, એટલે હું એ સંદર્ભમાં પૂછું છું આપને કે વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહ બંને પ્રવાહના વિદ્યાર્થીઓ લઈ શકે આમાં પ્રવેશ કે માત્ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ લઈ શકે? બેન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જેમ આપણે કહીએ છીએ કે ઓપન યુનિવર્સિટી એટલે બધાના માટેની યુનિવર્સિટી છે. એ જ રીતે કમ્પ્યુટર સાયન્સના જે અભ્યાસક્રમો છે એ ખાલી ફક્ત સાયન્સ સ્ટ્રીમ માટે રિસ્ટ્રિક્ટેડ નથી રાખેલા. આપણે એ અભ્યાસક્રમો સામાન્ય પ્રવાહ એટલે વાણિજ્ય પ્રવાહ અને અન્ય સામાન્ય પ્રવાહ માટે પણ આપણે એના માટે એને ઓફર કરીએ છીએ. આપણે જે સાયન્સ પ્રવાહ છે ને કોમર્સ પ્રવાહ છે એ લોકોને આમાં જેટલા બી અલગ અલગ કોર્સિસ છે બધા કોર્સિસ કવર થઈ જશે. પણ જો કોઈ આર્ટ્સ પછીનો જો કોઈ વિદ્યાર્થી છે તો એના માટે પણ આપણે ઇનિશિયલી અમુક કોર્સિસ આપણે કરાવીએ છીએ કે જેથી વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાયન્સ ભણવામાં કોઈ તકલીફ ના પડે. એને આપણે બ્રિજ કોર્સિસ કહી શકીએ. તો બ્રિજ કોર્સિસ પણ આપણે વિદ્યાર્થીઓને ઓફર કરીએ છીએ, જેથી એક બધા સામાન્ય પ્રવાહ હોય, કોમર્સ હોય કે સાયન્સ, એ બધા એક જ લેવલે આવી અને બધા એક જ પ્રકારનું એજ્યુકેશન મેળવી શકે. જી
જી, વિદ્યાર્થી મિત્રો, આપ ખાસ નોંધી લેજો કે દરેક સ્ટ્રીમના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટી કમ્પ્યુટર સાયન્સના અભ્યાસક્રમોમાં આવકારે છે. અ, આ તો થઈ કયા કયા અભ્યાસક્રમો, એની પાત્રતા વિશેની વાત. આપે 2 અભ્યાસક્રમોનો ઉલ્લેખ કર્યો, બીએસસી ઓનર્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બીએસસી ઓનર્સ સાયબર સિક્યોરિટી. પ્રથમ આપણે વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપીએ બીએસસી ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશેની. એ અભ્યાસક્રમમાં કયા કયા મુદ્દાઓ સમાવેશ થાય છે અથવા વિદ્યાર્થીઓને શું શીખવા મળે? બેન, આપણે બીએસસી ઓનર્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ હાલની જે ઇન્ડસ્ટ્રીની જે જરૂરિયાત છે, અત્યારે કમ્પ્યુટર સાયન્સ અલગ અલગ ફિલ્ડમાં અત્યારે વહેંચાયેલું છે. શરૂઆતમાં જ્યારે હતા ત્યારે કમ્પ્યુટર સાયન્સ એક કોમન એક જ સ્ટ્રીમમાં ચાલતું હતું અને દરેક વિદ્યાર્થીએ દરેક પ્રકારના કોર્સીસ ભણવાના થતા હતા. પણ હવે સ્પેશિયલાઇઝેશન અલગ પ્રકારનું મળે છે બધા દરેક વિદ્યાર્થીઓને, કારણ કે ઇન્ડસ્ટ્રી પણ અલગ સ્પેશિયલાઇઝેશન પ્રમાણે કામ કરી રહી છે. એટલે એ લોકો પણ અલગ સ્પેશિયલાઇઝેશનવાળા વિદ્યાર્થીઓને આવકારે છે. તો બીએસસી ઓનર્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ આપણા કમ્પ્યુટર એપ્લિકેશન્સ, કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું કોમ્બિનેશન છે. જેટલે એની અંદર પ્રોગ્રામિંગ પણ ભણાવવામાં આવે છે, એની અંદર નેટવર્કિંગ પણ ભણાવવામાં આવે છે, એની અંદર ક્લાઉડ, એની અંદર સિક્યોરિટી, આ બધી વસ્તુ ભણાવવામાં આવે છે. પણ એમાં મેઇન બેઝ કમ્પ્યુટર એપ્લિકેશન્સ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ, આ બધું વધારે છે. અહીંયા આગળ એક પ્રશ્ન ચોક્કસ થાય કે આ તમે વિસ્તૃત જાણકારી આપી બીએસસી ઓનર્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની, તો બીએસસી ઓનર્સ સાયબર સિક્યોરિટીનો જે અભ્યાસક્રમ છે એ આ અભ્યાસક્રમથી કેવી રીતે જુદો પડે છે? બેન, અત્યારે હાલના જમાનામાં અત્યારે સાયબર સિક્યુરિટી એક નવો જ એક ફિનોમિનન, એક નવી જ એરિયા થયો છે. છેલ્લા કેટલાય ટાઈમથી જ્યારથી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો છે, જેથી એના માટે કરીને તો ઘણી બધી ફ્રોડરન્ટ એક્ટિવિટીઝ પણ હવે વધવા માંડી છે. તો આ ફ્રોડરન્ટ એક્ટિવિટીઝ સમાજમાં વધુમાં વધુ ના ફેલાય અને એનાથી કઈ રીતે બચવું, એનાથી કઈ રીતે આપણે એક પ્રોગ્રામર એને એક વેબ એપ્લિકેશન, એક મોબાઈલ એપ્લિકેશન, ડેટાબેઝ, અલગ પ્રકારની માહિતીને સિક્યોર કરી શકે, તો એના માટેની એક અવેરનેસ અને એના માટેની લોકો પ્રત્યે જાગૃતિ પહોંચાડવા માટે અને એ ફિલ્ડમાં એક સાયબર મિલિટરી તરીકેનું દેશને એક આગળ લઈ જવા માટેની એક ધરી તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા આ એક પહેલ કરવામાં આવી છે. તો એ પહેલના ભાગરૂપે આપણે સાયબર સિક્યુરિટી અંડર ગ્રેજ્યુએટ લેવલે આપણે લાવ્યા છીએ અને એની અંદર સાયબર સિક્યુરિટી માટેના અલગ હેકિંગ ટેકનિક્સ, સાયબર સિક્યુરિટી પ્રિન્સિપલ્સ, એની સાથે વિદ્યાર્થીઓ અથવા કોઈ પણ વ્યક્તિ ખોટી દિશામાં ના જાય એના માટે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને એની અંદર માહિતી, એમાં પ્રાઇવસી, ડેટા પ્રાઇવસી, આ બધા એક્ટ લીગલ આસ્પેક્ટ્સથી, ટેકનોલોજીકલ આસ્પેક્ટ્સથી, પ્રોગ્રામિંગ આસ્પેક્ટ્સથી, આ દરેક અલગ પ્રકારના આસ્પેક્ટ્સથી આપણે એકદમ લેટેસ્ટ સિલેબસ તૈયાર કરવામાં આવ્યો છે. અને એના માટે કરીને આપણે અલગ જે સાયબર સિક્યુરિટી પર જે એજન્સીસ કામ કરી રહી છે, ગવર્મેન્ટ અને અન્ય નોન ગવર્મેન્ટ એજન્સીસ, એ બધા એક્સપર્ટ્સનો આપણે એમનો સપોર્ટ લઈ અને આખો સિલેબસ અને આપણું કન્ટેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એટલે બેચલર ઓફ સાયન્સ ઓનર સાયબર સિક્યુરિટી એ આજના જમાનામાં એકદમ લેટેસ્ટ સિલેબસ આપણે તૈયાર કર્યો છે અને લેટેસ્ટ આપણું કન્ટેન્ટ તૈયાર કર્યું છે, સેલ્ફ લર્નિંગ મટીરિયલ એઝ વેલ એઝ ઈ લર્નિંગ મટીરિયલ. જી, વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ મહત્ત્વની જાણકારી છે આપને માટે કે જો આપ આ પ્રકારના ક્ષેત્રમાં કારકિર્દીને આગળ વધારવા માંગો છો તો આપને માટે આ ઉત્તમ વિકલ્પ બની રહેશે. પ્રોફેસર નિલેશ, હવે આગળ વિદ્યાર્થીઓને આપણે એ જણાવીએ કે અભ્યાસક્રમોની વિસ્તૃત જાણકારી તો આપે આપી, પણ એનો સમયગાળો કે કેટલા સમયગાળાના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે? આ અભ્યાસક્રમ ઓરિજિનલી આપણે જોવા જઈએ તો બેચલર ડિગ્રી એટલે કે મિનિમમ ડ્યુરેશન એનું 3 વર્ષ છે. પરંતુ ઓપન યુનિવર્સિટી સ્ટ્રક્ચરમાં આપણે આ પ્રોગ્રામ દરેક વિદ્યાર્થીને, કારણ કે ઓપન યુનિવર્સિટીમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ ક્યાંક તો કોઈ જગ્યાએ જોબ કરી રહ્યા હોય અથવા કોઈ પણ વ્યસ્તતાને લીધે એ રેગ્યુલર કન્વેન્શનલ મોડમાં નથી ભણી શકતા, ત્યારે જ વિદ્યાર્થીઓ ઓપન યુનિવર્સિટીને એને એક્સેપ્ટ કરે છે. ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો આઈટી કંપનીઝમાં કામ કરી રહ્યા છે અને એ લોકો રેગ્યુલર કોલેજ જઈ શકતા નથી. તો આવા જ વિદ્યાર્થીઓ આપણા ત્યાં અત્યારે ઘણા બધા ભણે છે. તો એ વિદ્યાર્થીઓ કોઈ પણ વ્યસ્તતાને લીધે 3 વર્ષમાં એમનો ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો ના કરી શકે તો એ લોકોને 8 વર્ષની કુલ મેક્સિમમ ડ્યુરેશન આપવામાં આવે છે. એટલે કે એ લોકો 3 વર્ષમાં અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ મેળવી શકે છે, 4 વર્ષમાં ઓનર્સ ડિગ્રીનો પ્રોગ્રામ મળી શકે છે. પરંતુ જો એ લોકો જે મિનિમમ ડ્યુરેશન છે એમાં કમ્પ્લીટ ના કરી શકે તો એ લોકોને 8 વર્ષ સુધીની અવધિ આપવામાં આવે છે અને 8 વર્ષની અવધિમાં એ પોતાનો અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ પૂરો કરી શકે છે. ખૂબ સરસ માહિતી ડૉક્ટર નિલેશ આપે આપી છે.
કોમ્પ્યુટરની વાત આવે એટલે એની સાથે પ્રેક્ટિકલ અચૂકપણે જોડાયેલા હોય છે. તો પ્રેક્ટિકલનું માર્ગદર્શન કેવી રીતે આપવામાં આવે છે વિદ્યાર્થીઓને? કમ્પ્યુટર સાયન્સનો પ્રોગ્રામ હોય એટલે પ્રેક્ટિકલનો હંમેશા એકદમ ઇમ્પોર્ટન્સ વધારે હોય છે. કારણ કે કમ્પ્યુટર સાયન્સના દરેક પ્રોગ્રામમાં એકદમ નાનામાં નાનો કોર્સ હોય તો પણ એમાં પ્રેક્ટિકલને નોલેજ આપવામાં આવે તો જ એની ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ વધારે વધે છે. તો એના માટે આપણે અલગ પ્રકારના આયામો શરૂ કરવામાં આવે છે. યુનિવર્સિટીના મુખ્ય મથકે તેમજ રિજનલ સેન્ટરે તેમજ આપણા જેટલા બી લર્નર સપોર્ટ સેન્ટર છે એ દરેક લર્નર સપોર્ટ સેન્ટર ઉપર ને બધી જગ્યાએ આપણે કાઉન્સેલિંગનું સેશન રાખવામાં આવે છે. કાઉન્સેલિંગ 2 પ્રકારના હોય છે, થિયરી માટેનું કાઉન્સેલિંગ અને પ્રેક્ટિકલ માટેનું કાઉન્સેલિંગ. એટલે થિયરી માટેના કાઉન્સેલિંગમાં જ્યારે પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ડાઉટ છે થિયરી બાબતે તો તે કાઉન્સેલર્સ પાસે આવી એના જે શિડ્યુલ હોય છે, પ્રોગ્રામ શિડ્યુલ હોય છે, એ શિડ્યુલ પ્રમાણે સ્ટડી સેન્ટર ઉપર જઈ અથવા રિજનલ સેન્ટર અથવા હેડક્વાર્ટર્સ ઉપર આવી અને પોતે જે તે એક્સપર્ટ છે, કાઉન્સેલર્સ છે, એની સાથે પોતાના ડાઉટ્સ ડિસ્કસ કરી શકે છે. એ જ રીતે પ્રેક્ટિકલ માટેનું પણ કાઉન્સેલિંગ સેશન હોય છે. તો આપણા દરેક સ્ટડી સેન્ટર ઉપર, આરસી ઉપર અને હેડક્વાર્ટર્સ ઉપર પ્રેક્ટિકલ લેબ તૈયાર કરવામાં આવી છે. એટલે વિદ્યાર્થીઓ એમના જે પણ ઘરે પ્રેક્ટિકલ તૈયાર કરેલા હોય એ પ્રેક્ટિકલ લઈ અને ત્યાં જે તે કાઉન્સેલર્સ અથવા એક્સપર્ટ્સ હોય એની સાથે ડિસ્કસ કરી અને એ પણ કરી શકે છે. સાથે આપણે દરેક કોર્સ માટેના આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું જે આઈસીટી પ્લેટફોર્મ છે, સ્વાધ્યાય ટીવી, અને સાથે આપણી વિડીયો ચેનલ પણ છે અને સાથે આપણી યુટ્યુબ ચેનલ પણ છે. એ દરેક પ્લેટફોર્મ ઉપર અલગ એક્સપર્ટ્સના આપણે વિડીયો લેક્ચર અને થિયોરી અને પ્રેક્ટિકલ બંને ટાઈપના વિડીયો લેક્ચર્સ પણ આપણે રેકોર્ડ કરીને ઉપલબ્ધ કરવામાં આવેલા છે. અને એ સિવાય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને આઈઆઈટી બોમ્બે એની કોલાબરેશનમાં વર્ચ્યુઅલ લેબની ફેસિલિટી આપણે શરૂ કરેલ છે. એટલે આપણે જેટલા પણ પ્રેક્ટિકલ જે કરવાના હોય છે અલગ પ્રોગ્રામમાં એ દરેક પ્રેક્ટિકલ આપણે વર્ચ્યુઅલ લેબ માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને આપી શકીએ છીએ. એટલે વિદ્યાર્થીને કોઈ પણ પ્રેક્ટિકલમાં કોઈ પણ ડાઉટ હોય તો વર્ચ્યુઅલ લેબના માધ્યમથી પણ એ પ્રેક્ટિકલ સોલ્વ કરી શકે છે અને એના ડાઉટ્સ એ જે તે એક્સપર્ટ સાથે ચર્ચા કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપે ઓપન યુનિવર્સિટીનું નામ સાંભળી અને પ્રેક્ટિકલ અંગે મૂંઝાવાની જરાય જરૂર નથી. આપને માટે તમામ પ્રકારની પ્રેક્ટિકલ અંગેની સુવિધાઓ ઉપલબ્ધ છે. અને સાથે સાહેબે વર્ચ્યુઅલ લેબની પણ જે વાત કરી છે તે પણ ખૂબ જ મહત્ત્વની છે. સાહેબ, પ્રેક્ટિકલની વાત થઈ, સમયગાળાની પણ વાત થઈ. એના પછીનું અંતિમ ચરણ આવે, વિદ્યાર્થીએ શિક્ષણ તો પ્રાપ્ત કરી લીધું, એના પછી વાત આવે છે પ્લેસમેન્ટની, અને NEP 2020 અંતર્ગત ઓન જોબ ટ્રેનિંગની પણ વાત છે. તો એ અંગે આપ વિદ્યાર્થીઓને શું જાણકારી આપશો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના તમામ અભ્યાસક્રમ માટે અત્યારે હવે NEP 2020 અંતર્ગત નવા માળખામાં ફેરફાર કરવાની શરૂઆત કરવામાં આવેલી છે. અને સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સે પણ દરેક અભ્યાસક્રમના માળખામાં ફેરફાર કરી દીધેલ છે. અને એ અંતર્ગત ઇવન આપણે NEP 2020 ઇમ્પ્લિમેન્ટ થયા પહેલાં પણ અત્યાર સુધી જે પણ બેચ પાસ આઉટ થઈ છે એ લોકોને આપણે છેલ્લા સેમિસ્ટરમાં ઇન્ટર્નશીપ આવે છે. અને એ ઇન્ટર્નશીપ માટે યુનિવર્સિટીનું જ આપણું અલગથી જે પ્લેસમેન્ટ સેલ છે એ પ્લેસમેન્ટ સેલ વિદ્યાર્થીઓને અલગ કંપનીઝમાં, મેજરલી IT કંપનીઝમાં આપણે એમને ઇન્ટર્નશીપ માટે તેમજ ફાઇનલ પ્લેસમેન્ટ માટે આપણે એમને પ્લેસમેન્ટ માટેની પ્રક્રિયા કરાવીએ છીએ. અત્યાર સુધી યુનિવર્સિટી ખાતે આપણે ઓફ કેમ્પસ અને ઓન કેમ્પસ એટલે કે કંપનીને ઓન કેમ્પસ યુનિવર્સિટીના કેમ્પસ ઉપર બોલાવી અને એમના ઇન્ટરવ્યૂ કરાવી અને એમને ઓફર કરાવવામાં આવેલી છે. સાથે અમુક કેસમાં એવું હોય કે જે કંપનીમાં લિમિટેડ રિક્વાયરમેન્ટ્સ હોય તો એમાં આપણી પાસે દરેક સ્ટુડન્ટ્સનો ડેટા છે અને વિદ્યાર્થીઓની એક પૂલ છે. એ પૂલ પ્રમાણે જે વિદ્યાર્થી જે ટેકનોલોજીમાં, લેટ્સ સે કે ઘણા બધા વિદ્યાર્થીઓ PHPમાં હોય, જાવામાં હોય, .NETમાં હોય, સાયબર સિક્યુરિટીમાં હોય, તો એમના પોતાના રિક્વાયર્ડ ફિલ્ડ પ્રમાણે કંપનીમાં જે અલગ રિક્વાયરમેન્ટ હોય છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એમના બાયોડેટા, એમના CVs આપણે મોકલતા હોઈએ છીએ અને એમના ઇન્ટરવ્યૂ આપણે ઓફ કેમ્પસ મીન્સ સામે કંપનીના પ્રિમાઇસીસમાં કરાવીએ છીએ. યુનિવર્સિટી કેમ્પસ સિવાય કંપનીના પ્રિમાઇસીસમાં કરાવીએ છીએ. એટલે આપણે એ ઓફ કેમ્પસ પ્લેસમેન્ટની પણ ફેસિલિટી છે. તો કમ્પ્યુટર સાયન્સના મેજોરિટી ઓફ કોર્સિસમાં ઇન્ટર્નશીપ એકદમ મહત્ત્વનો એમના માટે એક પાયો છે. જો એ લોકોને સારું ઇન્ટર્નશીપ માટેનું પ્લેસમેન્ટ મળી જાય, જેમ આપણે કહ્યું કે ઓન જોબ ટ્રેનિંગ, એને આપણે બીજા શબ્દોમાં કહીએ તો એને ઇન્ટર્નશીપ પણ કહી શકાય. ઘણી બધી કંપનીઓ અત્યારે આપણા વિદ્યાર્થીઓને એ લોકોના ફાઇનલ સેમિસ્ટરમાં ઇન્ટર્નશીપ માટે સ્ટાઇપન્ડ પણ આપતી હોય છે. તો એના બેઝિસ ઉપર વિદ્યાર્થીઓના 6 મહિનાની ટ્રેનિંગ પત્યા પછી એમનું જે પરફોર્મન્સ હોય એ પરફોર્મન્સના બેઝિસ ઉપર
વિદ્યાર્થીઓને અલગ અલગ કંપનીઝમાંથી ફાઇનલ જોબ પ્લેસમેન્ટ પણ ઓફર થાય છે. એટલે આપણે બંને પ્રકારની પ્રવૃત્તિઓ કરાવીએ છીએ, ઓન જોબ ટ્રેનિંગ, ઇન્ટર્નશીપ અને સાથે સાથે જોબ પ્લેસમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી પ્લેસમેન્ટ માટેની સુવિધા ઉપલબ્ધ હોવાથી અહીંયાથી આપને પ્લેસમેન્ટ પણ મળી શકે છે. આના માટે હું હજી એક બે બાબતો વિદ્યાર્થી મિત્રોને કહેવા માગીશ કે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને એક ડાઉટ હોય છે કે કન્વેન્શનલ યુનિવર્સિટી અને ઓપન યુનિવર્સિટીની ડિગ્રીમાં શું તફાવત છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ પણ આના માટેના સર્ક્યુલર પણ અપલોડ કરવામાં આવે છે કે તમે કોઈ પણ વિદ્યાર્થી કોઈ કન્વેન્શનલ યુનિવર્સિટી અથવા ઓપન યુનિવર્સિટી કોઈ પણ ડિગ્રી મેળવે છે એ બંને ડિગ્રી એકદમ ઇક્વિવેલન્ટ છે. અને મને જણાવતો એકદમ ખુશી થાય છે કે આપણા ઘણા બધા કમ્પ્યુટર સાયન્સના ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી કમ્પ્યુટર સાયન્સના કોર્સિસ કમ્પ્લીટ કરી અને ગુજરાતની બહાર ઘણી બધી આઈટી કંપનીઝમાં પણ એ લોકો કામ કરી ચૂક્યા છે. ઇવન ઘણા બધા વિદ્યાર્થીઓ ફોરેન, જેમ કે US, UK, ઓસ્ટ્રેલિયા, કેનેડા, તો આમ અલગ અલગ કન્ટ્રીઝમાં વિદ્યાર્થીઓ ફર્ધર સ્ટડીઝ માટે પણ જઈ રહ્યા છે. અને સાથે સાથે એ લોકોને ત્યાં ફર્ધર મલ્ટીનેશનલ કંપનીઝમાં જોબ પણ ઓફર થઈ રહી છે અને એ લોકો જોબ પણ કરી રહ્યા છે. એટલે ઓપન યુનિવર્સિટીની ડિગ્રી અને કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી, એમાં પણ સ્પેશિયલાઇઝ ડિગ્રી, એક અલગ જ પ્રકારનો એક વિદ્યાર્થીઓને માટે ફાયદો છે. સૌથી વધારે ફાયદો આપણા જે લોકલ અત્યારે આઈટી ઇન્ડસ્ટ્રીમાં જે વિદ્યાર્થીઓ છે અથવા જે આઈટી પ્રોફેશનલ્સ છે, ઘણા બધા આઈટી પ્રોફેશનલ્સ એવું હોય કે કોઈ પણ રીઝનથી વર્ષો પહેલાં એમણે 12મા કમ્પ્લીટ કર્યા પછી કોઈ નાનો મોટો સર્ટિફિકેટ કે ડિપ્લોમા કોર્સ કરી અને જોબ મળી ગઈ, પણ હવે એક લેવલથી વધારે એમને જ્યારે પ્રમોશનની રિક્વાયરમેન્ટ હોય ત્યારે કંપની અથવા મેનેજમેન્ટ એના માટે ફર્ધર અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી લોકો ડિમાન્ડ કરતા હોય છે. તો હું એવા દરેક આઈટી પ્રોફેશનલ્સને હું ઇન્વાઇટ કરીશ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અલગ અલગ સ્પેશિયલાઇઝેશનથી અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઓફર કરી રહી છે. તો આપ આપની જોબની સાથે સાથે આઈટી કંપનીમાં એઝ એન આઈટી પ્રોફેશનલ, આઈટી ડેવલપર, ટેસ્ટર, અલગ અલગ પ્રકારની જે બી કેટેગરી પ્રમાણેની આપણી જોબ છે એ જોબની સાથે સાથે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ લર્નિંગમાં તમે અલગ અલગ પ્રોગ્રામ કરી શકો છો અને તમારી કરિયર પાથ આગળ વધારી શકો છો અને સારામાં સારું પ્રમોશન મેળવી શકો છો. ખૂબ સરસ વાત કરી. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે આ. જો આપ કોમ્પ્યુટર ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી બનાવવા માગો છો તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમોમાં આજે જોડાઈ જાઓ. યુનિવર્સિટીની વેબસાઇટ www.baou.edu.in આ વેબસાઇટ ઉપર યુનિવર્સિટી અંગેની તમામ માહિતી ઉપલબ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપના માટે અમારા પોડકાસ્ટ અંતર્ગત અમે ધોરણ 12 પછી કયા કયા કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઉપલબ્ધ છે તે અંગેની જાણકારી આપી. અમારા હવે પછીના એપિસોડમાં આગળના એટલે કે ગ્રેજ્યુએશન પછીના કયા કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે તે અંગેની વિસ્તૃત જાણકારી ચોક્કસ રજૂ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ જોડાઓ અમારી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે. થેન્ક યુ.